અને હવે આ જ મુદ્દે ચર્ચાને આગળ વધારીશું. આર કે પટેલ આપણી સાથે જોડાયેલા છે, તેમને પૂછીશું. ખેડૂતને દરરોજ 40 લીટરની સામે અત્યારે 20 લીટર ડીઝલ મળી રહ્યું છે. શું છે ખેડૂતોની હાલત અને કિસાન સંઘની આગામી રણનીતિ શું છે? પહેલાં તો 40 લીટરથી જ પૂરું થઈ જાય એવું માનવાની જરૂરિયાત નથી. આગામી સમયની અંદર સિઝનની શરૂઆત થવાની છે. ખેડૂત માટે ટ્રેક્ટર અત્યારે એક અનિવાર્ય અંગ થઈ ગયું છે અને ડીઝલની જરૂરિયાત છે એ ચોક્કસ વાત છે. વૈશ્વિક અસરો થોડીક વર્તાઈ રહી છે. દેશના વડાપ્રધાનશ્રીએ પણ એના કારનો કાફલો રોક્યો છે, એ ખૂબ આનંદની બાબત છે. પરંતુ સરકાર અને સમાજે ખેડૂતની ચિંતા કરવી અનિવાર્ય છે, ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે જો ખેડૂત બચશે, ખેડૂત એનો એનો પાક ઉગાડશે તો બધાની થાળીમાં અનાજ આવશે. કોરોના ટાઈમે પણ ખેડૂતે ખૂબ વેઠ્યું હતું. કોરોના ટાઈમે પણ ખેડૂત ઊભો રહ્યો હતો તો દેશનું અર્થતંત્ર ઊભું રહ્યું હતું. એટલે સરકાર અને સમાજ બંને ખેડૂતની ચિંતા કરી અને ખેડૂતને પ્રાયોરિટી આપવી પડશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખેતીની સ્થિતિ એવી છે કે એક ટ્રેક્ટરથી માત્ર એક ખેડૂતનું ખેડાણ થતું હોય એવું હોતું નથી. એક ટ્રેક્ટરથી ઘણા ખેડૂતોની ખેતી થતી હોય છે. એટલે જો એક ટ્રેક્ટરે તમે માત્ર 40 લીટર અથવા 20 લીટર ડીઝલ પેટ્રોલ પંપના માલિકો આપશે તો એનાથી ખેડૂતનું ભલું નહીં થાય. જ્યાં ખેડૂતની સ્થિતિ ક્લિયર છે કે આ ખેડૂત પોતાનું ટ્રેક્ટર અથવા પોતાના માટે જ લઈ જાય છે, એ ખેડૂતને રોકશોમાં એને પૂરતું ડીઝલ આપો. અને આપના માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે એનું કાળા બજાર ના થાય એ જોવાની વાત પણ આપણી જ છે. ખેડૂતના નામે જો ક્યાંક ગેરમાર્ગે દોરાઈ અને ક્યાંક આડવડું થશે તો ભોગવવાનું તો અલ્ટિમેટલી ખેડૂતને જ આવશે. નોટબંધી વખતે પણ હું બરાબર સભાન અવસ્થામાં કહું છું કે ખેડૂતના ખાતાની અંદર કેટલાય ઉદ્યોગપતિઓએ રૂપિયા ભરાવ્યા હતા અને એનો આર્થિક લાભ સીધી રીતે વેપારીઓ લઈ ગયા હતા. આજે સરકાર પરિપત્ર થયો છે કે ભાઈ 200 લીટર સુધી ખેડૂતને ડીઝલ દેવાનું છે, તો પેટ્રોલ પંપના માલિકોને પણ વિનંતી છે કે પૂરતા પ્રમાણની અંદર ખેડૂતોને ડીઝલ આપો. અને આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે બિનજરૂરી આપણે સ્ટોક પણ ના કરીએ, જેથી કરીને આપણે જ શોષવાનું આવે એ દિશા તરફ ખેડૂતોએ પણ વિચારવું જોઈએ. અને પેટ્રોલ પંપના માલિકના આપના માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી છે કે ટ્રેક્ટર લઈ અથવા ખેડૂત જાતે તમારા પેટ્રોલ પંપ ઉપર આવે તો માનવતાની દ્રષ્ટિએ ખેડૂતને પાછળ પાસેથી જવાબ લઈ લઈએ. કોઈને આપણે કિસાન સંઘમાંથી પ્રશ્ન કરી લઈએ. આર કે પટેલજી, જે રીતે કાળા બજારની ડીઝલની કાળા બજારીની આપણે વાત કરવામાં આવી, તો તમારી પાસે શું કોઈ રજૂઆત અથવા તો કોઈ પુરાવા આવ્યા છે ખરી આ વસ્તુને લઈને? ભારતીય કિસાન સંઘ હર હંમેશા પોઝિટિવ વાત કરતું હોય છે. આ રાજકારણ કરવાનો વિષય અથવા સમાજને ગેરમાર્ગે દોરવાનો વિષય છે જ નહીં. અત્યારે સમાજના બધા જ બંધુઓએ જ્યારે આપણી સમક્ષ ઓછું આવવાનું છે એવી વાત છે, પેનિક થવાની જરૂરિયાત નથી, પરંતુ એનો ઓછો ઉપયોગ કરી અને પહેલી પ્રાયોરિટી ખેડૂતને આપવી જોઈએ. હું તમારા માધ્યમથી સરકાર, સમાજ અને ડીલરોને વિનંતી કરું છું કે ભાઈ એક જ લીટીની વાત છે કે પહેલી પ્રાયોરિટી ખેડૂતને આપો. બાકીના 2 હાથ જોડીને સમાજના દરેક બંધુને પણ વિનંતી છે કે ભાઈ આપણે એનો ઉપયોગ ઓછો કરીએ. સમય અત્યારે રાજનીતિ નહીં, એક થઈ અને દેશને ઊભો રાખવાનો સમય છે, તો એ દિશા તરફ બધા આગળ વધી શકે છે. આર કે પટેલજી, તમને પૂછવા માંગુ છું કે અત્યારે કિસાન સંઘની શું માંગ છે સરકાર પાસેથી? ભારતીય કિસાન સંઘની ક્લિયર માંગ છે કે ભાઈ ખેડૂત ક્યાંય પરેશાન ના થવો જોઈએ, એ અગત્યતા છે. મેં પહેલાં આગળ પણ કીધું એમ બધાએ એક સાથે મળીને ખેડૂતના પડખે રહેવાનું છે. ક્યાંક આપણા જીવન જરૂરિયાતની અંદર ક્યાંક ઓછો પેટ્રોલનો વપરાશ કરી, કામની અંદર ક્યાંક બાંધછોડ કરી અને ખેડૂતની પડખે સરકારે પણ રહેવું પડશે અને સમાજે પણ રહેવું પડશે. આ કોઈ રાજકારણ કરવાનો, સરકારો ઉથલાવવાનો, સરકાર બેસાડવાનો એવો કોઈ વિષય નહીં. અત્યારે કોંગ્રેસ, ભાજપ, આપ બધા જ લોકોએ સમગ્ર દેશે એક થવાનો સમય છે અને બધાને 2 હાથ જોડીને વિનંતી છે કે આપણે ખેડૂતની પડખે રહેવાનું છે. ખેડૂત બચારો લાઈનમાં ઊભો રહે, આપણને શરમ આવી જોઈએ. એમ ક્યાંક બસની અંદર વડીલ હોય અને આપણે ઊભા હોય તો આપણે કેમ વડીલને જગ્યા દઈએ છીએ, એમ સમાજે આજે ખેડૂતને જગ્યા દેવી પડશે. કારણ કે જો ખેડૂત ખેતી કરશે તો જ પોતાની થાળીની અંદર ભોજન આવશે. એટલે આ દિશા તરફ સમાજે વિચાર કરવો પડશે, સરકારે વિચાર કરવો પડશે. સરદાર વલ્લભભાઈ પટેલના સૂત્રને સાકાર કરવું પડશે. વિના સહકાર નહીં ઉદ્ધાર. આગળ કરતા રહીશું, ફરી નવા ટોપિક લઈને આવતા રહીશું. તો ખેડૂત આજે માત્ર ડીઝલ નથી માંગતો, તે પોતાનો હક માંગી રહ્યો છે. એક તરફ ડીઝલની અછત છે તો બીજી તરફ ખાતરના વધતા ખર્ચ છે અને આ બધાની વચ્ચે એક અંદાતા પીસાઈ રહ્યો છે. કારણ કે
ખેતર બચશે તો જ બજાર બચશે અને ખેડૂત બચશે તો જ દેશનું ભવિષ્ય બચશે. જો આજે ખેડૂતોને પૂરતું ડીઝલ નહીં મળે તો આવતીકાલે લોકોની થાળીમાં અનાજ ઓછું પડશે, કારણ કે ખેડૂતના ટ્રેક્ટરના પૈડા જ્યારે અટકે છે ત્યારે માત્ર ખેતી નહીં, દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર પહોંચે છે. નમસ્કાર.